અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ મોદી સુરતથી રવાના થઈ ચૂક્યા છે। થોડી જ વારમાં તેઓ નવસારી ખાતે પહોંચશે। જી હા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારી ખાતે પહોંચશે, જ્યાં લખપતિ દીદીના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10:55 કલાકે સુરત સર્કિટ હાઉસથી હેલિકોપ્ટરથી તેઓ 11:30 કલાકે નવસારી ખાતે પહોંચી જશે। આપને જણાવી દઈએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતથી રવાના થઈ ચૂક્યા છે અને હવે સીધા તેઓ થોડી જ વારમાં નવસારી ખાતે પહોંચશે, જ્યાં વાસી ગામમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજે વિશ્વ મહિલા દિવસ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મહિલાઓ માટે જે કામ થયેલા છે, મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે જે પ્રયત્નો થયેલા છે, તેના પરિણામ સ્વરૂપે અનેક એવી મહિલાઓ છે કે જે આજે પોતાના પગ પર ઊભી રહી છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તે મહિલાઓ વચ્ચે પહોંચશે, મહિલાઓનું સન્માન, અભિવાદન કરશે, સાથે સાથે મહિલાઓ સાથે સંવાદ પણ કરવાના છે। આપને જણાવી દઈએ, આજે ઘણા એવા કાર્યક્રમોનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવસારીના પ્રવાસે છે। સુરત સર્કિટ હાઉસથી તેઓ નવસારી જવા માટે રવાના થઈ ચૂક્યા છે। થોડી જ વારમાં તેઓ નવસારી પહોંચશે, જ્યાં વાસી ગામમાં ખાસ કાર્યક્રમનું આયોજન। લગભગ 1.5 લાખથી વધારે મહિલાઓ ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકલાડીલા પ્રધાનમંત્રીની રાહ જોઈને ઊભા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ સુરતની મુલાકાતે હતા, ત્યારે નરેન્દ્ર મોદી જે છે હાલ સુરત સર્કિટ હાઉસ ખાતેથી જે છે એરપોર્ટ ખાતે જે છે રવાના થઈ રહ્યા છે। કારણ 2 દિવસ તેઓ જે છે ગુજરાતના પ્રવાસે હતા। ગત રોજ તેઓને સુરતના લિંબાયત ખાતે જે છે એક સભા યોજી હતી અને લાભાર્થીઓને વિવિધ લાભો આપ્યા હતા, અને ત્યારબાદ તેઓ રાત્રે સુરત સર્કિટ હાઉસ ખાતે જે છે તેમને રોકાણ કર્યું હતું, અને રોકાણ બાદ જે છે પ્રધાનમંત્રી જે છે હાલ અત્યારે જે છે નવસારી ખાતે જે છે લખપતિ દીદી યોજના, જે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યાં ગાડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે ત્યાં ગાડી જે છે ખાસ ઉપસ્થિત રહેશે અને જે છે બહેનોને જે છે સંબોધિત કરશે। અને જે રીતના હાલ જોઈ શકાય છે કે નવસારી ખાતે જે છે મહિલા દિવસ નિમિત્તે જે છે ભવ્ય કાર્યક્રમનું જે છે આયોજન જે તે ત્યાં કરવામાં આવ્યું છે। ત્યારે પ્રધાનમંત્રીનો કાફિલો જોઈ શકાય છે સીધો જે છે વડાપ્રધાન જે છે સુરત સર્કિટ હાઉસ ખાતેથી જે છે સીધા જે છે નવસારી બાદ જે એરપોર્ટ તરફ જે છે રવાના છે। દ્રશ્યની અંદર જોઈ શકાય છે કે વડાપ્રધાન જે છે પોતે જે છે કારમાંથી જે છે હાથ આપી રહ્યા છે। જોઈ શકાય છે કે જે રીતના સુરત એરપોર્ટ ખાતે જે છે જવાના તેમનો કાફલો જે છે ધીરે ધીરે જે છે અહીંથી જે સર્કિટ હાઉસ ખાતેથી જે છે રવાના થઈ રહ્યા છે। કારણ આ કાફિલો જે છે સુરત એરપોર્ટ ખાતે જશે અને ત્યારથી તેઓ જે છે સુરત એરપોર્ટથી જે છે તેઓ નવસારી ખાતે જે છે રવાના થશે। કારણ સુરત જે નવસારી ખાતે જે છે ભવ્ય મોટું આયોજન છે, વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જે છે લખપતિ દીદી યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે, અને ત્યાં ગાડી જે છે હાલ વડાપ્રધાન જે છે નરેન્દ્ર મોદી જે સુરત સર્કિટ હાઉસ ખાતેથી જે છે રવાના થઈ ગયા છે। તેમનો 2 દિવસનો જે છે આ ગુજરાતનો પ્રવાસ છે, તો અને આજનો જે છે બીજો દિવસ જે છે હાલ જે છે હાલ જે જોવા મળી રહ્યો છે। અને જે રીતના જોઈ શકાય છે કે કાફિલા સાથે હર્ષ સંઘવી રાજ્યના ગૃહમંત્રી પણ જોવા મળી રહ્યા છે, અને જે રીતના નવસારી એરપોર્ટ ખાતે જે છે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ જે છે નવસારી ખાતે સ્વાગત કરશે, અને નવસારી ખાતે જે છે તમામ તૈયારીઓ જે છે અહીં જે છે કરી જે છે દેવામાં આવી છે। હાલ પ્રધાનમંત્રીનો જે કાફલો જે છે સુરત સર્કિટ હાઉસ ખાતેથી જે છે સુરત એરપોર્ટ ખાતે રવાના થઈ ગયો છે, અને સુરત એરપોર્ટથી જે છે નવસારી ખાતે જે છે વડાપ્રધાન જે છે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જે લખપતિ દીદી યોજનાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। પ્રશાંત ડિવરે, જે મીડિયા, સુરત।